જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં। આજે આપણે શ્રી ઠાકુરજીના ચતુર્થ પ્રિય એવા યમુનાજીનું કવચ સાંભળવાના છીએ કે જેમાં બે પ્રકારની શક્તિઓ સમાયેલી છે। એક, જેમ ફૂલને લાગેલ વજ્ર કવચ ફૂલની રક્ષા કરે છે, લોખંડનું કવચ શરીરની રક્ષા કરે છે, તેમાં કવચ પ્રાણીમાત્રની સર્વ પ્રકારે રક્ષા કરે છે। બે, પોતાના વડે સુરક્ષિત જીવનના ચાર પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે છે। તો ચાલો શરૂ કરીએ। યમુના કવચ। શ્રી યમુના કવચમ। માંધાતા કહે છે, હે મહાભાગ, હે મુનિ, શ્રી કૃષ્ણના મહારાણી શ્રી યમુનાજીનું સર્વત્ર વિમળ એવું પરમ પવિત્ર કવચ મને આપો। હું સર્વદા એ કવચને ધારણ કરીશ। ત્યારે સૌભારી ઋષિ કહે છે, પરની માત્રની સર્વ પ્રકારે રક્ષા કરવાવાળા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારા એવા સાક્ષાત શ્રી યમુનાજીનું કવચ, હે મહામતીવાળા માંધાતા રાજ્ય, તમને કહું છું તે સાંભળો। શ્યામ સુંદર સ્વરૂપ, ચાર ભુજાઓવાળા, કમળદળ સમાન નેત્રોવાળા, સુંદરી સ્વરૂપ, રથમાં બિરાજમાન થયેલા એવા શ્રી યમુનાજીનું મનુષ્યએ પ્રથમ ધ્યાન કરવું ને તત્પશ્ચાત આ કવચને ધારણ કરવું જોઈએ। પછી સ્નાન કરી પૂર્વાભિમુખ બેસી, મૌન રાખી, દર્ભાસન પર બેસી, સંધ્યાવંદન કરી, દર્ભથી શિખા બંધ કરી, સ્વસ્તિકાસન કરી બ્રાહ્મણે આ પ્રકારે કવચનો પાઠ કરવો જોઈએ। હે શ્રી યમુનાજી, તમે મારા મસ્તકની રક્ષા કરો। હે કૃષ્ણ, તમે મારા બે નેત્રોની રક્ષા કરો। હે શ્યામા, તમે મારી બે ભ્રકુટી એટલે ભમરોની રક્ષા કરો। હે નાકવાસિની, તમે મારી નાસિકાની રક્ષા કરો। હે સાક્ષાત પરમાનંદ રૂપા, તમે મારા બે ગાલની રક્ષા કરો। શ્રી કૃષ્ણના વામ એટલે ડાબા ભાગમાંથી પ્રગટ થયેલા હે યમુને, તમે મારા બે કાનની રક્ષા કરો। હે કાલિંદી, તમે મારા બે હોઠની રક્ષા કરો। હે સૂર્યકન્યા, તમે મારી હડપચીની રક્ષા કરો। હે યમભગિની, તમે મારા બે ખભાની રક્ષા કરો। હે મહાનદી, તમે મારા હૃદયની રક્ષા કરો। હે શ્રી કૃષ્ણ પ્રિયા, તમે મારા વાંસાની રક્ષા કરો। હે તટિની, તમે મારી બે ભુજાઓની રક્ષા કરો। હે સુશ્રોણી, તમે મારા નિતંબ પ્રદેશની રક્ષા કરો। હે ચારુદર્શના, તમે મારી કમરની રક્ષા કરો। હે રંભોરુ, તમે મારા બે સાથળની રક્ષા કરો। હે આંધ્રી ભેદિની, તમે મારા બે ગોઠણની રક્ષા કરો। હે રાસેશ્વરી, તમે મારા બે ઘૂંટીઓની રક્ષા કરો। હે પાપહારિણી, તમે મારા બે ચરણોની રક્ષા કરો। હે પરિપૂર્ણતમ પ્રિયા, તમે અંદર, બહાર, નીચે, ઉપર, દિશાઓના ખૂણાઓમાં અને વિશ્વની આજુબાજુ સર્વત્ર મારી રક્ષા કરો। આ પરમ અદ્ભુત શ્રી યમુના મહારાણીનું કવચ નિર્ધન મનુષ્ય 10 વાર ભક્તિ સાથે પાઠ કરે તો તે લક્ષ્મીવલો થાય છે। જો મિતભોજી, બ્રહ્મચારી, વિદ્વાન મનુષ્ય 3 માસ પાઠ કરે તો તે સર્વ રાજ્યના અધિપતિપણાને પામે છે, એમાં કોઈ સંશય નથી। જો પ્રયત્નશીલ મનુષ્ય ભક્તિથી શ્રી યમુનાજીના કવચનો 3 માસ પર્યંત 110 વાર પાઠ કરે તો શુંનું શું ન થાય, સઘળી જ ઇષ્ટ થાય છે। જે મનુષ્ય પ્રાતઃકલમ ઉઠી આ કવચનો પાઠ કરે તો તે સર્વ તીર્થોના ફળને પામે છે અને અંતે યોગીને પરમ દુર્લભ એવા પરમધામ ગૌલોકવાસને પામે છે। ઇતિ શ્રી યમુના કવચ અર્થ સહિત સંપૂર્ણમ।